સ્પા વાળો. એટલે જો પેલા ભાઈની સ્માઈલ આવી ગઈ ચહેરા પર. બીજાને કેવું પડે ને, બીજાને તને કઈ રીતે ખબર? તે કે ભીખાભાઈ મારા બાપા થાય. જેવા ભાભી આમ ઠોસો મારીને કેતો તમારા દોસ્તાર આવા ના હોય તો કેમેરામેન કહે સ્માઈલ. એટલે ભાભી આમ કરીને આમ સ્માઈલ કરે. તો આપણે બોલાવીશું, કઈ વાંધો નહીં. કિશન આહિર, કિશનભાઈ ક્યાં છે? યસ. કેમ કે હવે થોડા હળવા ફૂલ થવું પણ ખૂબ જરૂરી છે. તો સરસ મજાના હળવા ફૂલ કરવા માટે આવી રહ્યા છે આપણા કિશન આહિર. તો જોરદાર તાલીમથી વધાવીએ કિશનને એડવાન્સમાં. તો કેમ છો વાલાઓ, મોજમાં? તો આજે હું છે ને એક ફાટેલી નોટ વિશે વાત કરવાનો છું. અને એ ફાટેલી નોટ કોઈ આપણે 1500 ની નથી. અમારા ગ્રુપનો એક છોકરો છે, એનું નામ છે ચિંતન. હવે ચિંતન એટલે અહીંયા કોઈ હોય તો ખોટું ના લગાડતા. તો એ ચિંતનને છે ને અમે એક અલગ નામ આપ્યું છે, ચમત્કારી ચિંતન. કારણ કે ચમત્કારી એટલા માટે કારણ કે એના કિસ્સા અને કાંડ છે ને જગ જાહેર છે. તો ટૂંકમાં તમને કહું ને કે કેવો માણસ છે. તો એકવાર અમે લોકો ટ્રીપ પર જતા હતા. તો અમારા ચિંતનને છે ને એવું છે કે ગ્રુપમાં છોકરી ના જોઈએ. એનું કારણ કેમ કે આપણે ટ્રીપ પર જતા તો લઠ્ઠા હોય ને તો કઈ ગાળો બોલવાની મજા આવે, કઈ મર્યાદા ન રાખવી પડે ટૂંકમાં. તો ચિંતન આવ્યો અને બધા ઉભા હતા. તો હું આવ્યો અને મેં કીધું કે મારી સાથે કોઈ છે, એને આપણે અડધે સુધી લઈ જવાના છે, ત્યાંથી એ ઉતરી જશે, પછી આપણે આપણી ટ્રીપ કન્ટિન્યુ કરવું. તો ચિંતન મારી સામે જોઈને કે કોણ લેડીઝ છે? મેં કીધું હા લેડીઝ છે. તે કે નો હાલે. મેં કીધું મારી માં છે. તો આવો અમારો ચિંતન છે. હજી થોડાક ટાઈમ પહેલાની જ તમને વાત કરું તો મેં એક અમારો દોસ્તાર હતો, એના મેરેજમાં ગયા. એનું નામ છે શિવમ સ્પા વાળો. એટલે સ્પાનું વિચારીને કઈ બીજું ના વિચારતો, બસ એને એક અહીંયા સ્ટેન્ડ અપ કોમેડી પરફોર્મન્સ આપ્યું હતું, એ હિસાબે કહું છું. તો એના લગ્ન હતા. તો અમે બધા લગ્નમાં ગયા. અને તમને બધાને કહી દઉં કે છોકરાઓ લગ્નમાં ખાલી 2 જ કામ કરવા માટે જાય. જો પેલા ભાઈની સ્માઈલ આવી ગઈ ચહેરા પર. બીજાને કેવું પડે ને, બીજાને કહી દઉં. પહેલું નહીં, પેટનો ખાડો પૂરવા. હારું ખાવાનું મળે એટલે ભૂકી જાય તરત. અને બીજું છોકરીઓ પટાવવા. આ ખાસ. તો અમે લોકો ગયા તો ત્યાં જમવાનું ચાલતું હતું. તો ચિંતનને પેલા કે પહેલા તો આપણે ખાવાનું ખાઈએ, પછી બાકી બધું કર્યું. તો અમે ત્યાં ખાવા જઈલા ગયા. તો ત્યાં છે ને 2 પંચાતિયા કાકા હંમેશા હોય. લગ્નમાં 2 પંચાતિયા કાકા હોય. તો ત્યાં 2 કાકા હતા. તો એક કાકો પેલા કાકાને કે આપણે આ શાકમાં મીઠું ઓછું લાગે છે નહીં. હવે સામેવાળા કાકાને તંબુરાનો તાર ખબર ના હોય. એને ઘરે ગલકા, દૂધી, મુઠિયા એના જ શાક ખાધા હોય. તો ઓલો કાકો સામેથી કે હા આપણે શાકમાં મીઠું ઓછું છે. તો સાઈડમાંથી ચિંતન કીધું શાકમાં નહીં, તમારા બંડેમાં મીઠું ઓછું છે. તો એટલું થઈ ગયું. તા તો પછી ઓલા કાકાજી એ લોકોને પંચાયત તો કન્ટિન્યુ જ રાખવાના છે. તો પંચાયત કરતા બીજો કાકો સામેથી કે આમ પૂરી આમ ઊંચી કરીને કે ઓહો આ પૂરીમાં તેલ તો જો કેટલું બધું છે. તા તો ચિંતન ત્યાં જોઈન થયો. ચિંતને કીધું કે આમાં પૂરીમાં તેલ નથી, તમે જે ડોયા ભરીને શાક લીધું છે ને એમાં પૂરી તરે છે. તો ઈ થઈ ગયું. તા તો પછી ચિંતન સાઈડમાં ઉભો હતો. પછી ઓલા કાકા કે આના કરતા તો આપણે શું કહેવાય, જે પેલા આપણે ભીખાભાઈ ને ઓળખો, એની સોડીના લગ્નમાં ભરતું બનાવ્યું હતું. ઓહો કેટલું જબરું ભરતું બનાવ્યું હતું. તા તો ચિંતન પાસે ગયો કે કાકા એમના લગ્નમાં છે ને ભરતું હતું જ નહીં. તો પેલા કાકા કે તને કઈ રીતે ખબર? તે કે ભીખાભાઈ મારા બાપા થાય. તો કાકાની સિટ્ટી પુટ્ટી ગુલ થઈ ગઈ. કાકા કે અરે નહીં તું કયા ભીખાભાઈ ની વાત કરે છે? તો મેં ચિંતને કીધું કે શું કહેવાય દ્વારકા વાળા. કે નહીં દ્વારકા વાળા નહીં, હું તો જેતપુર વાળા ની વાત કરું છું. તો ચિંતન કે મારા મામા થાય. હવે કાકાને ખબર પડી કે અહીંયા કઈ મારું થાય નહીં. પછી કાકા ચાલ્યા ગયા. તો ત્યાં ચિંતનને મેં પૂછ્યું, ચિંતન એવો માણસ કે અમે બહાર ક્યાંક ખાવા જઈએ ને તો દર વખતે કઈ ને કઈ ખોળ ખાપણ કાઢતો હોય. તો મને લાગ્યું કે અહીંયા તો કાકાના સપોર્ટમાં બોલવો જોઈએ. તો મેં ચિંતનને કીધું, મેં તું સાલા આવું કેમ બોલતો હતો? મને લાગ્યું તું એમના સપોર્ટમાં બોલી. તો ચિંતન કે એક વસ્તુ હંમેશા યાદ રાખજે મારા ભાઈ, કે તું ગમે આના મેરેજમાં જા ને તો ત્યાં ખાવાનું ગમે એવું બન્યું હોય, સારું બન્યું હોય, ખરાબ બન્યું હોય, ત્યાં એને હંમેશા કોઈ બહારનો માણસ પૂછે ને કે ફલાણા ભાઈની છોકરીના મેરેજમાં ગયા હતા તો ખાવાનું કેવું બન્યું હતું, એમ કે ઓહો 1 નંબર બન્યું હતું. મેં કીધું એનું કારણ? તો એને બહુ સરસ મજાની વાત કીધી કે આપણી માટે સાહેબ છે ને એ એક ટાઈમનું ખાવાનું હોઈ શકે, પણ જે એક ટાઈમનું ખાવાનું છોકરીના બાપને તૈયાર કરતા 21 વર્ષ કરતા વધારે સમય લાગે. તો એની માટે રિસ્પેક્ટફુલ રહેવાનું. તો પછી એ બધું પતી ગયું અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાં ખાઈ બાઈને પેટ ભરી નીકળી ગયા. તો સાઈડમાં જતા તો ચિંતન અચાનક સ્લો મોશનમાં ચાલવા માંડ્યો.
અને પાછું બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતું હતું લા 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 લા. મેં કીધું અબે ચિંતનિયા, મેં કહ્યું શું થયું? તે કે હા મેં તો જો. તે પછી મેં કીધું અચ્છા સામે કોણ છે? પછી મેં કહ્યું અબે યાર, એટલે અમે બે છોકરી ઊભી હતી. તો પછી મેં કીધું અબે યાર શું કરે છે? પછી મેં એને પાછો લીધો ને પછી અમે બંને લા 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 લા. પછી મેં ચિંતનને કીધું, મેં કહ્યું ચિંતનિયા, લાલ વાળી તારી, પીળા વાળી મારી. તો ચિંતન કે નહીં, પીળા વાળી મારી, લાલ વાળી તારી. તો ભાઈ મેં ચિંતનને કીધું, મેં કહ્યું તું ધ્યાનથી જો, પીળા વાળી કરતા છે ને લાલ વાળી વધારે સારી છે, તો તું છે ને લાલ વાળી રાખ. તો ચિંતન કે નહીં, નબળું ચાલશે પણ પીળું જ જોઈએ. મેં કીધું કેમ? તો એ કે થાલા ફોર અ રીઝન. હવે એ થયું, અમે અહીંયા અમારું નેન મટક્કા, અખિયા લડીઓ લડી, બીચ બારાત બધું કરતા હતા. અને ત્યાં સામે અમારો ફ્રેન્ડનો લગ્ન મંડપમાં હાલવું હતો, એ તમને કહી દઉં. ત્યાં એ અને એની બૈરી ઝઘડતા હતા. હવે ઝઘડવાનું કારણ એક જ હતું, ચિંતન અને હું. કેમ કે અમે છે ને એને થોડાક ટાઈમ પહેલા સપના દેખાડ્યા હતા કે ભાઈ તારા લગ્નમાં જ્યારે મંડપમાં ફેરા ફરાતા હશે ત્યારે આ બાજુથી ફૂલ આવશે, આ બાજુથી ફૂલ આવશે, આ બાજુથી ફૂલ આવશે, આ બાજુથી ફૂલ આવશે. ભાઈ સાહેબ જેટલી દિશા ના હોય ને એના કરતા વધારે અમે ફૂલ નાખી દીધા હતા. અને પછી ત્યાં અને જોયા જાય તો કઈ એટલે કઈ નહોતું. એના એક ફૂલની પાંખડી નહોતી જોવા મળતી. તો ત્યાં ભાભી એને આમ ઠોસો મારે કે તમારા દોસ્તાર આવવાના હોય. અને પાછી એમાં દોસ્તારની ભૂલ એ કે એને હે ને આ બધો પ્રસંગ છે ને ભાભીને પહેલા જ કહી દીધો તો કે આવું થાય આવું થાય. એટલે એક્સાઇટમેન્ટ કઈ હદ વગરની વધી ગઈ. હવે ભાભી ત્યાં ઠોસો મારે અને ત્યાં સાલો કેમેરામેન હે ને કંઈક ને કંઈક કરે. જેવા ભાભી આમ ઠોસો મારીને કહેતો તમારા દોસ્તાર આવવાના હોય તો કેમેરામેન કહે સ્માઈલ. એટલે ભાભી આમ કરીને આમ સ્માઈલ કરે. પછી પાછા આવે કે દોસ્તારોને આવવાનું બોલાતા જ ના હોય તો તમને કેટલી વાર કીધું તો કેમેરામેન સ્માઈલ. કેમ કે ખર્ચો કર્યો હોય આજકાલ પ્રી વેડિંગ શૂટિંગ ને બધા શૂટિંગમાં 50-60 હજારનો ખર્ચો કરે એટલે સ્માઈલ તો આપવી જ પડે ને. તો ટૂંકમાં અમે અમારા ફ્રેન્ડની ફર્સ્ટ નાઇટ ને ડેથ નાઇટ બનાવવામાં કઈ કસર નહોતી છોડી. હવે લગન બગન પતી ગયા પછી આવી અમારા દોસ્તાર શિવમની સુહાગ રાત. તો જો હાય હાય વેરી ગુડ હરખુડા છે એવું કઈ નહીં. તો પછી એની સુહાગ રાત હતી. અમે અમારા શું કહેવાય અમે અમારા સ્ટારબક્સે બેઠા હતા, ગુજરાતના સસ્તા સ્ટારબક્સ ખેતલાભાઈ. તો ચિંતન કે ભાઈ ચાલ ને આપણે કે શિવમને વિડીયો કોલ કરીએ. મેં કીધું સાલા શું બોલે છે, લગનમાં તો આટલી પત્તર ઠોકી નાખી, હજી તારે વિડીયો કોલ કરવો છે? અને મેં કીધું 110% કોલ નહીં ઉપાડે, વિડીયો કોલ તો દૂરની વાત છે. તો કે નાના એક ઉપાડશે. તો પછી અમે પહેલા તો મેં કીધું ચાલ ફોન કર, આપણે શરત લગાડીએ, ન જ ઉપાડે. તો એને કોલ કર્યો તો ન ઉપાડ્યો. ઓબ્વિયસલી ન જ ઉપાડે ને, કારણ કે એની ફર્સ્ટ નાઇટ ને ડેથ નાઇટ તો બનાવી નાખી હતી ઓલરેડી. તો અહીંયા અમે પછી ચિંતન એક મેસેજ ટાઈપ કર્યો, તારા અને તારી એક્સના નાગા ફોટા મારી પાસે છે, જો વિડીયો કોલ ન ઉપડો તો ધબડકો બોલશે. પછી જેવો ઓલાએ વિડીયો કોલ કર્યો એટલે તરત આમ કર્યું ને તો તરત ઓલાએ વિડીયો કોલ ઉપાડી લીધો. હવે જેવો વિડીયો કોલ ઉપાડ્યો ને તરત તો એ બધું એવા રિએક્શન આવવા માંડ્યા. તો થોડી વાર પછી ચિંતન કે ભાભી આને વાત કરાય. તો બોલો કે અરે યાર છોડ ને કે પછી તારી વાત કરાય કે નહીં, ખીચ મેરી ફોટો તું ખીચ મેરી ફોટો. એટલે ઓલા ભાઈને ખબર પડી કે આ હરામખોર માનવાનો નથી, અહીંયા વાત કરાવવી જ પડશે. તો એ પછી વાત કરાવી. તો બધા નોર્મલ દોસ્તારો છે ને અમારા ગ્રુપમાં, સાગર મયુરેશ એવા બધા નોર્મલ દોસ્તારો હું પૂછ્યું તે કેમ છો ભાભી મજામાં, કેમ છો ભાભી મજામાં, નોર્મલ. હવે વારો આવ્યો ચિંતનનો. ચિંતને પૂછ્યું, ચિંતને આ રીતે જ પૂછ્યું તો પણ અલગથી, શું કરો છો ભાભી મજામાં? ભાઈ સાહેબ એને જે આ તરંગો ખેંચ્યા છે ને એમાં વધુ આવી ગયું. પછી મેં ચિંતનને કીધું, મેં કહું અબે સાલા ચિંતનિયા, મેં કહું સુહાગ રાતના દિવસે શું કરવાના? એ લોકોનો મૂવમેન્ટ છે, એન્જોય કરવાના, કઈ સાપ સીડી થોડા રમવાના. તો ચિંતન કે અલે યાર તને ન ખબર પડી, આ લોકો છે ને સાપ સીડી જ રમે છે. તો મેં કીધું એ કઈ રીતે? તો કે સાપ સીડીમાં પેલો સાપ ડંખ મારે, અહીંયા આપણો મિત્ર ડંખ મારે. હવે આટલામાં થયું ને ત્યાં તો જે તરંગો પેલા ખેંચ્યા કે શું કરો છો ભાભી આ તે, તો એમાં ભાભી છે ને એનાથી ચડ્યા હતા. ભાભી કે ચિંતનભાઈ કરવું ઘણું છે પણ જો હવે તમે કઈ કરવા દો તો. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે, થેન્ક યુ.